કેમ છો બધાને હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ છીએ આપણો નવો વ્લોગ સ્ટાર્ટ થાય છે ભાઈ સવારના 8 વાગે. હા, 8 વાગે સ્ટાર્ટ થાય છે. નાહી ધોઈ લીધું છે. આજે વોક નથી થયું. એનું રીઝન છે, પહેલી વાત તો જગાતું જ નથી ભાઈ, ફ્રેન્કલી કહું નથી જગાતું. અને બીજું એ છે કે અત્યારે જાગ્યો, પહેલાં નાહી ધોઈ લીધું છે. હવે બોર્ડના આંટો મરાવવા જાઉં છું. ત્યાંથી પછી જોઈએ કેમ ભેગું કરવું હોય. ભાઈ નીકળી ગયા છીએ અત્યારે આંટો મરાવવા માટે બોન્ડ લઈને. અત્યારે યાર બહુ ઠંડી લાગે, બાકી એટલો બધો વાંધો ના આવે. અત્યારે ફેરવું પડે સ્વેટર. સોમનાથ ગયા હતા ને યાર, સોમનાથમાં સાંજે અમે દર્શન કરવા ગયા હતા. સાંજે મારે પહેરવાની નીડ બી નહોતી પડી, મતલબ મને આટલી બધી ઠંડી લાગતી બી નહોતી, બટ લાગવી જોઈએ કેમ કે ત્યાં કોસ્ટલ રિજન છે. તો અહીંયા તો એવું કાંઈ એટલું બધું નથી, બટ સ્ટીલ ચાલો રહી ગઈ આંટો. ઘરે અને હા ચલો, હજી રાઈટ 1 કલાક પછી આપણે ઇન્ટર્નશીપમાં જવાનું છે. તો એટલે કે 45 મિનિટ્સ તો પછી તો નીકળવાનું છે, બટ સ્ટીલ એમ ટૂંકમાં એવું છે, બરાબર. તો અમારે અહીંથી અહીંયા પહોંચતા 15 મિનિટ થાય. તો યસ, ચલો હવે મોડા કરી લઉં પછી જોઈ. ભાઈ વાગી ગયા છે 9:10 અને નાસ્તો કરવા બેઠો છું. તેલ ખીચડી સરસ મજાના. અને હા ચલો હવે જવાનું છે ઇન્ટર્નશીપમાં. તે તો એમાં કાંઈ બીજું નથી, ટ્રેક પહેરવાનું છે. અરે ટ્રેક કાઢીને જીન્સ પહેરીને નીકળી જવાનું છે ડાયરેક્ટ. તો યસ ચલો નાસ્તો બતાવી લો. તો ભાઈ અત્યારે નીકળી પડ્યા છીએ ટ્યુશન જવા માટે. ટ્યુશન તો નહીં, ઇન્ટર્નશીપમાં જઈએ છીએ, બટ ચલો જઈએ છીએ. અને જોઈએ કેટલી વાર લાગે છે. રાઈટ, થોડીક વાર હિંચકા ખાતો હતો યાર હું, કેમ કે સવારનો માહોલ હોય ને તો શું મજા આવે થોડીક વાર હિંચકા ખાવાની. તો હા ચલો હવે અત્યારે હું જતો હોઉં પહેલાં, બરાબર, પછી વાત કરીએ. આવી ગયો તો ઘરે અને અત્યારે પાછા જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તો કે બોન્ડને આંટો મારવા જઈએ છીએ. તો હા, કેમ કે ઓલરેડી 11 વાગી ગયા છે ને પછી બહુ તડકો લાગે યાર. તો હા, આજે ઇન્ટર્નશીપનું તો પતી ગયું છે. અને જે ડીડી સેટનો આપણો જે આજનો ટાસ્ક છે એ ઓન ધ વે જ છે. ભાઈ આવી ગયા હતા ઘરે બોન્ડને આંટો મરાવીને, અને અત્યારે લંચ કરવા બેઠો છું. લંચમાં છે ભાઈ પુલાવ અને છાશ. તો હા, અને રહેવા તો આપણે ડીડી સેટના ટાર્ગેટની, તો 6 ક્વેશ્ચન્સ બાકી છે. પછી આજનો આપણો ડીડી સેટનો ટાર્ગેટ બી પૂરો થઈ જશે. અને વ્લોગનું બાકી છે, માઇટ બી 11-12 થયા, 1-12 થયા છે. થઈ જશે જીમમાં જતાં પહેલાં તો થઈ જશે. તો ભાઈ અત્યારે આપણી પાસે આવી ગયું છે એક પાર્સલ છે એટલું જ તે સાઇઝમાં, પણ હું જોઈશ તું બોન જોઈશ ભાઈ. તો હા, પાર્સલ છે નાનું એવું સાઇઝમાં, બટ છે આની અંદર બહુ સરસ વસ્તુ એક છે. તો પેલા ઓપન કરી લઉં પછી સાથે સાથે તમને દેખાડું કે શું છે એમાં. ક્યાંથી ઓપન કરશું?
એટલું તો બાખોરું હતું ભાઈ, જોઈ શકો છો, એટલું તો બાખોરું હતું. ઓકે, વી હેવ ગોટ ઇટ. બસ આ બે વસ્તુ હતી, જોઈ શકો છો. ફોકસ કર લેલા. આવી રહી બે વસ્તુ હતી જે આપણે મંગાવી હતી. એવું કંઈક હતું, બહુ સરસ મજાનું છે. હાથમાં આમ પકડીને બી રાખી શકો છો. પેન્ટમાં ટીંગાળવું હોય તો હૂક બી છે, જોઈ શકો છો. વાગી ગયા છે 3:40 અને આપણે ભાઈ આજનો ટાર્ગેટ પૂરો કરી નાખ્યો છે. અને યસ, ચલો હવે રેડી થઈ જાઓ જીમ માટે. એક ટેન્શન તો ઓછું થયું. હવે ડીડી શું કહેવાય, ઇન્ટર્નશીપનું પતાવવાનું છે, પછી કાંઈ નથી. ઇન્ટર્નશીપનું પતી જશે, એનો કોઈ ઇશ્યુ નથી. જોકે એ તો મેં આજે કર્યું બી હતું, એટલે ન કરો તો બી ચાલે, બટ સ્ટીલ કરી નાખશે. તો ભાઈ અત્યારે જઈએ છીએ ઘરે. વર્કઆઉટ થઈ ગયું છે સરસ મજાનું. ભાઈનું ધ્યાન કંઈક અલગ જ છે યાર, મતલબ ઇકો આગળ ભાઈ ક્રોસિંગ આવે એ કાંઈ ફેર નહીં, આપણે જોઈ રાખવાનું, જે મજા આવે એવું છે. તો હાલો, કાંઈ વાંધો નહીં, નીકળીએ હવે અત્યારે. અને એક કેમેરો જોયો હતો, સરસ મજાનો હતો. હવે એમાં કેવું છે કે એનો જે પ્રાઇસિંગ હતું ને, જે વેબસાઇટમાં જોયું હતું મેં, એ માઇટ બી એની ઓરિજિનલ હતી, માઇટ બી ઓરિજિનલ નહોતી, મતલબ રેપ્લિકા કહી શકાય ને આપણે. જે મને એવું વિચાર આવે છે, ડાઉટ છે કે રેપ્લિકા હતી. પ્રાઇસિંગ બહુ સારી હતી એની, એકોર્ડિંગ ટુ અધર કેમેરાસ. બહુ સરસ હતું. તો અત્યારે તો નહીં ભાઈ, બટ ફ્યુચરમાં પાક્કું કંઈક આપણે પ્લાન કરીએ છીએ, લેશું. અત્યારે નહીં, અત્યારે આપણે એવો ખર્ચો કરવાની કોઈ ઈચ્છા અપેક્ષા નથી. દેટ્સ ઇન ફ્યુચર. આવી ગયા છે ઘરે અને પાણી મૂક્યું છે ગરમ થવા. તો વ્લોગ બી એડિટ કરવાનો બાકી છે, બટ નાહી લઉં. પછી ઘઉં પીસાવા આપ્યા હતા, એ લેવા જવાના છે. અને બસ પછી વ્લોગ એડિટ કરી નાખું સરસ મજાનો. હા, અત્યારે પૂરતું એટલું કામ છે, આગળ જોઈએ. તો ભાઈ નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયું છું. હવે નાસ્તામાં ઓરેન્જ લઈને બેઠો છું, ખાઈ લઉં. પછી જવાનું છે ટ્યુશનમાં. તો ઘરે જ આવું છું, હજી નક્કી નથી. કોલ આવશે એટલે હું નીકળી જઈશ, રાઈટ. ત્યાં લગીનમાં નાસ્તો કરી લો અને વ્લોગનું જો કંઈ કામ થાય એમ હોય તો એ બી કરી નાખો.
અત્યારે આવી ગયો છું ઘરે. વાગી ગયા છે માઇટ બી 7:30 અને જોઈ શકો છો ભાઈ જમવામાં છે ખીચડી ને ભાખરી. સરસ મજાનું જમી લઉં છું પછી હું વ્લોગ એડિટ કરવા બેઠું છું. અને હા ચલો એટલું છે અત્યારે. જમી લઉં છું પછી મારે જે ઇન્ટર્નશિપની પ્રેક્ટિસ છે બાકી છે પતાવી લઉં છું. તો ભાઈ કાલનો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો, અત્યારે કરી દઉં છું. રાતે રહી જાય યાર, કેમ કે એમ થાય કે ક્યારે શૂટ કરશું. પેલા કંઈક થાય તો શૂટ કરીએ, કંઈક થાય તો શૂટ કરીએ, બટ પછી એવું થાય કંઈક એવું ઇન્સિડન્ટ તો ના થાય શૂટ કરવા જેવું, બટ વ્લોગ એન્ડ કરવાનું રહી જાય. પછી એમ થાય કાલે કરી દઈશું. એમાં તો બધું કંઈ ઇશ્યુ નથી, બટ યસ ચલો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અગર જો તમને આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય, લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.